ગાંધીનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। એસીબીની મોટી કાર્યવાહી। પાલનપુરના નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ચંદ્રકાંત રાવલ સામે અપ્રમાણસર મિલકતનો આરોપ લગાવવામાં આવ્યો છે। આવક કરતા ₹66.98 લાખની વધુ સંપત્તિ મળી આવી હોવાનો દાવો થયો છે, ત્યારે 2005 થી 2015 દરમિયાન સંપત્તિ ભેગી કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિતલ પારેખ પાસેથી। હિતલ, જે રીતે આવક કરતા વધુ સંપત્તિ ભેગી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, શું વધુ માહિતી? જી ચોક્કસ એવું કહી શકાય કે પાલનપુરમાં જમીન વિકાસ નિગમના નિવૃત્ત ફિલ્ડ સુપરવાઇઝર તરીકે કામગીરી બજાવતા હતા ચંદ્રકાંત ગૌરીશંકર રાવલ અને વર્ષ 2005 થી 2015 ગાળા દરમિયાન ગેરકાયદેસર રીતે સંપત્તિ એકઠી કર્યાનું પ્રાથમિક તારણ એસીબી દ્વારા આપવામાં આવ્યું છે અને આવક કરતા 42.50% વધુ એટલે કે 66 લાખ કરતા વધુ અપ્રમાણસર મિલકતો વસાવી હોવાનો પણ તેમની પર આરોપ લગાવવામાં આવ્યો છે। ગાંધીનગર એસીબી દ્વારા આ ફરિયાદ જે છે એ નોંધવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સ્વાભાવિક છે કે આ જે ચંદ્રકાંત ગૌરીશંકર રાવલ છે એ અત્યારે ગાંધીનગરના સેક્ટર 5માં રહે છે અને એ અંતર્ગત તેઓની સામે ગાંધીનગર એસીબીમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે। જી આભાર હિતલ, માહિતી આપવા બદલ।